गुजरात में किसानों को डीजल लेने में बहुत तकलीफ हो रही है। पेट्रोल पंप पे लंबी लंबी लाइनें लगी हुई हैं, ट्रैक्टरों की लाइनें लगी हुई। કેજરીવાલ ગુજરાતમાં આવતા જ ચૈતર વસાવા, ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સાથે આવી ગયા મેદાનમાં ખેડૂતને સપોર્ટ કરવા। આજે તેની રેલી પણ નીકળી। શું થયું છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, તમને બધા લોકોનો પ્રોપર વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને આવે પલે પલની જાણકારી લાવતો રહું। કેજરીવાલ આવ્યા છે ગુજરાતના પ્રવાસે। શા માટે આવ્યા છે? લોકોના હિત માટે સપોર્ટ કરવા મેદાનમાં આવી ગયા છે। ગુજરાતની અંદર ખેડૂતો અત્યારે જે લાઈનમાં લાગી રહ્યા છે, આને લઈને ક્યાંક ને ક્યાંક કેજરીવાલ પણ મેદાનમાં આવી ગયા છે। ડીઝલના ડબલા લઈને હવે મેદાનમાં ઉતરી રહ્યા છે। પરંતુ આજે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી સાથે મિત્રો વાત કીધો ઘણા બધા નેતાઓ આમ આદમી પાર્ટીના રેલીઓ છે, રેલીઓની અંદર દેખાયા ભાઈઓ। આપણે કેજરીવાલ પણ દેખાયા। કેજરીવાલ આવતા જ ગુજરાતની અંદર ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓની અંદર ઉત્સુકતા જોવા મળી છે। પરંતુ મુદ્દાની વાત એ છે કે કેજરીવાલ તો ભલે આવ્યા, પરંતુ ગુજરાતની અંદર ખેડૂતોની ડીઝલની લાઈન લાંબી છે એ ક્યારે ટૂંકી થશે, એટલે કે ક્યારે ખેડૂતોની પેટ્રોલ ડીઝલ મળશે? ડીઝલના લઈને ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે। શા માટે ખેડૂતો અત્યારે ગુજરાતની અંદર ડીઝલ માટે દોડી રહ્યા છે? જ્યાં મિત્રો વાત કીધો ખેતી નજીક આવી રહી છે, વરસાદ નજીક આવી રહ્યો છે, અત્યારે ખેડૂતોને ખેતી કરવાનો ટાઈમ આવશે, ખેડવાનો ટાઈમ આવશે, ટ્રેક્ટરોની અંદર ડીઝલ જોઈ, ડીઝલ ગાયબ છે, તો ખેડૂતો અત્યારે શું કરે? લાઈનની અંદર છે ને મિત્રો, લાઈનમાં રહી રહ્યા છે। પરંતુ કેજરીવાલ આવતા શું કરશે? સૌથી મોટો ધડાકો શું મિત્રો? ખેડૂતો માટે મિત્રો ડીઝલની વ્યવસ્થા કરીને મેદાનમાં આવશે, આંદોલન કરશે, રેલીઓની અંદર ધડાકાઓ બોલશે, રેલીઓની અંદર નારાઓ બોલશે કે ગુજરાતની અંદર નહીં ચાલે, નહીં ચાલે, ભાજપની સરકાર આવું કરે છે, આવું નહીં ચાલવામાં આવે, ખેડૂતોને મદદ જોઈ, ખેડૂતોને ડીઝલ જોઈ। તમારું શું કેવું છે? વિડીયો વિશે શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને ભલે ભલે જાણકારી લાવતો રહું। આજના વિડીયોમાં આટલી જ માહિતી। આપણે એક નવો વિડીયો મળશે। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।